જય શ્રી કૃષ્ણ, જય શ્રીનાથજી મિત્રો। આજનો દિવસ અમારા પરિવાર માટે બહુ જ ખાસ છે, કારણ કે આજે અમારા લાડલા અર્જુનની પહેલી યાત્રા છે, અને એ પણ શ્રીનાથજીના ધામ નાથ દ્વારા। એક માતા પિતા તરીકે પોતાના બાળકને ભગવાનના ચરણોમાં પહેલીવાર લઈ જવાની ખુશી શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે। તો મિત્રો, આ બ્લોગ આખો જુઓ, કારણ કે આ માત્ર એક ટ્રીપ નથી, આ છે એક યાદગાર અનુભવ। તો મિત્રો, હવે આપણે નાથ દ્વારા પહોંચી ગયા છીએ। ક્યારેક અર્જુન આસપાસ જુએ છે, ક્યારેક મમ્મી પપ્પાને જુએ છે। અહીંની હવા જ અલગ છે, અલગ જ શાંતિ, એક અલગ જ પોઝિટિવ વાઇબ। અર્જુનને જોઈને એવું લાગે છે જેમ ભગવાન પોતે તેને આશીર્વાદ આપી રહ્યા હોય। આ એની પહેલી ટ્રીપ છે, અને એ પણ ભગવાનના ધામમાં। એથી દિલથી પ્રાર્થના છે કે ભગવાન શ્રીનાથજી આ નાનકડા બાળક પર હંમેશા કૃપા રાખે। અર્જુન કદાચ સમજતો નથી કે ક્યાં આવ્યો છે, પણ મને ખાતરી છે કે ભગવાન તેને ઓળખે છે। દર્શન દરમિયાન જે શાંતિ મળે છે એ શબ્દોમાં નહીં સમજાય। આંખો બંધ કરી માત્ર એક જ પ્રાર્થના, અમારા બાળકને હંમેશા સ્વસ્થ, ખુશ અને સંસ્કારી રાખજો ભગવાન। આ પહેલી મુલાકાત અર્જુન માટે નહીં, પણ અમારા દિલ માટે પણ ખૂબ જ ખાસ છે। દર્શન પછી હવે અમે લોકો થોડું શોપિંગ અને ફૂડનો આનંદ લેવા માટે નાથ દ્વારાની ગલીઓમાં નીકળી જઈએ છીએ। રંગબેરંગી પ્રસાદ, મીઠાઈઓ, ભગવાનના વસ્ત્રો અને ઘણું જ બધું। અર્જુન તો બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો। લાઇટ્સ, લોકોના અવાજ, બધું જ તેના માટે નવું છે। ફૂડની વાત કરીએ તો અહીંનો પ્રસાદ અને લોકલ ફૂડ સાચે જ લાજવાબ છે। ટ્રાવેલ, ભક્તિ પ્લસ ફૂડ, આ કોમ્બિનેશન જ અલગ લેવલનું છે। તો હવે આપણે આવી ગયા છીએ પટેલ સમાજે। હું તમને આપણો રૂમ દેખાડીશ। પછી પોતપોતાની જગ્યા બધાએ લઈ લીધી છે, અને બધા શાંતિથી હવે સુવાની તૈયારી કરે છે। બાળકો પણ હમણાં મસ્ત સૂઈ જશે, કેમ કે આખો દિવસ રખડીને બધા થાકી ગયા છે। આ અર્જુનની ફિયા છે। અર્જુન એની ફિયા જોડે રમવામાં મસ્ત થઈ ગયો છે। જો એ કેટલો એન્જોય કરે છે બહાર આવીને। અર્જુન અને એની ફિયા રમીને ખૂબ મસ્તી કરે છે, અને પછી અર્જુન થાકી જાય છે ફિયા જોડે રમીને। પછી એના બા એના માટે ટોયસ લાવ્યા છે, એ ટોયસથી એ રમે છે। જો હવે હું તમને બતાવું છું બહારનો નજારો। એકદમ ધુમ્મસ આવી ગયું છે, મસ્ત એવો માહોલ છે બહાર। ઠંડી પણ એટલી જ છે અહીંયા। અમને લોકોને અહીંયા નાથ દ્વારામાં ખૂબ જ મજા પડી ગઈ છે। જો તમે લોકો પણ નાથ દ્વારા આવવાનું પ્લાનિંગ કરતા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, તો હું તમને કહીશ કે અમે બીજું શું શું કર્યું છે। હવે જો અર્જુનની ફિયા છે એ અર્જુનને રેડી કરે છે, કેમ કે અમે હવે જવાના છીએ બીજી જગ્યાએ। તો એના માટેની ફિયા એને રેડી કરે છે, અને બાકી બધા પણ રેડી થઈ ગયા છે। હવે વન બાય વન અમે લોકો જઈએ છીએ। લેટ્સ ગો। અને આ છે અર્જુનને મારા મમ્મીએ તેડી લીધો છે, અને પપ્પા અર્જુનનું ઘોડિયું લઈને ઊભા રહી ગયા હતા। હવે બધા અમે જઈએ છીએ। જો પેલા પપ્પા જાય છે, પછી પાછળ એની અર્જુનની ફિયા જાય છે, પછી આ પાછળ મારા મામી છે બે, અને પછી પાછળ બીજા બે મારા મામા છે, અને ઓલા અંકલને તો તમે જોઈ લીધું, પણ અર્જુનની ફિયા છે અને મારી છોટી છોટી નણંદ છે, એને પણ અહીંયા ખૂબ જ મજા પડી ગઈ છે। હવે ગાડીમાં અમારો સામાન મુકાવા માંડ્યો છે। બધા બહાર રાહ જોઈને ઊભા છે કે ગાડીમાં સામાન ખડકાઈ જાય તો અમારા બધાને બેસવાનો વારો આવે। જો કેયુર છે ને એ બધું ગોઠવે છે, બરાબર ગોઠવાઈ જાય એટલે બધાને બેસવાની જગ્યા વ્યવસ્થિત મળી જાય। અમે લોકો બેસીને હવે જોઈશું બીજી જગ્યાએ એ અમે ક્યાં જવાના છીએ। એ હું તમને બીજા પાર્ટ 2માં બતાવીશ કે અમે બીજી કઈ જગ્યાએ જવાના છીએ। નવા ચહેરા, નવા અવાજો અને બધાનો પ્રેમ, આવી મોમેન્ટ જ જીવનની સાચી કમાણી છે, જ્યાં પરિવાર સાથે હસવું, બોલવું અને યાદો બનાવવી। અર્જુનની પહેલી ટ્રીપ અમારા માટે એક બ્લેસિંગ જેવી છે। આ વ્લોગ જ્યારે પણ જોશું ત્યારે હંમેશા આ ખુશી ફરીથી જીવીશું। જો તમને પણ આ ફેમિલી વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રીનાથજી, રાધે કૃષ્ણ। મળીશું હવે આપણે આવતા વ્લોગમાં। રાધે રાધે।